હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. શું કીધું છે? તો પહેલા આપણે જોઈએ, એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટી અને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો. ઘટાડાની ટકાવારી શોધો. તો તેનો જવાબ આપણે લખીએ કે ભાઈ શહેરની વસ્તી કેટલી હતી? તો કે 25,000. એને સામાન્ય વસ્તી કહેવાય. શું કહેવાય બાળકો? તો કે સામાન્ય વસ્તી. સામાન્ય વસ્તી હતી 25,000 અને ઘટેલી વસ્તી કેટલી થઈ? ઘટેલી વસ્તી તો કે 24,500. તો આના ઉપરથી તમને અંદાજો આવે કે વસ્તીમાં થતો ઘટાડો, વસ્તીમાં થતો ઘટાડો એટલે વસ્તીનું ઘટાડો તો શું થાય? તો કે 25,000 માઇનસ 24,500. 25,000 માંથી 24,500 આપણે બાદ કરીએ તો આપણા ભાગમાં કેટલા વધે? તો કે 500. વસ્તીનો ઘટાડો કેટલો થયો? તો કે 500 નો. હવે ઘટાડો ટકામાં, ઘટાડો ટકામાં, તો એનું સૂત્ર તમને ખ્યાલ છે બાળકો? તો કે વસ્તીનો ઘટાડો, વસ્તીનો ઘટાડો છેદમાં સામાન્ય વસ્તી, છેદમાં સામાન્ય વસ્તી એને ગુણ્યા 100. તો વસ્તીનો ઘટાડો કેટલો છે? તો કે 500. સામાન્ય વસ્તી કેટલી છે? તો કે 25,000. કેટલી છે? 25,000. એને ગુણ્યા 100 કરીએ તો શું થાય? જુઓ, ધ્યાન દો. આ બે મીંડા આની સાથે હું જવા દઉં છું, આ એક મીંડું આની સાથે જવા દઉં છું. હવે વધે 25 દુ 50. કેટલા ટકા ઘટી વસ્તી? તો કે 2%. વસ્તીનો ઘટાડો કેટલા ટકા છે? તો કે 2%. એટલે અહીંયા તમારે લખવાનું, આમ વસ્તીના ઘટાડાનો દર, વસ્તીના ઘટાડાનો દર, ઘટાડાનો દર કેટલા ટકા છે? તો કે 2% છે. કેટલા ટકા છે? 2% છે. ક્લિયર બાળકો? આવા એકદમ સરળ દાખલાઓ તમારે ભણવાના છે. એકદમ સરળ છે બાળકો, મૂંઝાતા નહીં જરા પણ. ત્યારબાદ હવે જુઓ, અરુણે એક કાર 3,50,000 માં ખરીદી. પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ. કેટલી થઈ? 3,70,000 થઈ. તો અહીંયા આપણે શું લખશું? તો કે આપણે જેમ વસ્તીમાં કર્યું હતું એમ, કારની સામાન્ય કિંમત, કારની સામાન્ય કિંમત કેટલી છે? તો કે 3,50,000 રૂપિયા. 3,50,000 રૂપિયા. હવે કારની કિંમતમાં થયેલો વધારો, કારની નવી કિંમત કઈ આવી? કારની નવી કિંમત કેટલી થઈ? તો કે 3,70,000. 3,70,000 એટલે તમને ખ્યાલ જ છે કે વધારો થયો. તો કારની કિંમતમાં વધારો, કારની કિંમતમાં થયેલો વધારો. તો શું કરવાનું? તો કે નવી કિંમત 3,70,000 માઇનસ સામાન્ય કિંમત 3,50,000. તો વધારો કેટલો જોવા મળ્યો બાળકો? તો કે બાદબાકી કરીએ તો આ જવાબ આપણને આવે 20,000 રૂપિયાનો વધારો થયો. કેટલાનો વધારો થયો?
20,000 રૂપિયાનો. તો હવે કારની કિંમતમાં વધારો ટકામાં, આ વધારાને કેમાં લેવાનો છે? ટકામાં લઈએ આપણે. વધારો ટકામાં બરાબર કિંમતમાં વધારો છેદમાં સામાન્ય કિંમત. સામાન્ય કિંમત એને ગુણ્યા 100 એટલા ટકા. પાછળ ટકાની નિશાની ભૂલાવી ના જોઈએ બાળકો. જો ટકાની નિશાની ભૂલાઈ જાય તો આપણો જવાબ ખોટો પડે. આપણો જવાબ કેવો પડે? ખોટો પડે. સામાન્ય કિંમત કેટલી છે? તો કે 3,50,000. એને ગુણ્યા આપણે 100 કરીએ તો છેદ ઉડાડવાના પ્રયત્ન કરીએ તો શું થાય? જુઓ, 2 ને 2 4. આ 4 મીંડા અહીંથી ઉડાડી દીધા ને, 4 મીંડા અહીંથી ઉડાડી દીધા. હવે 7 પચા 35 અને 20 પચા 100. તો 20 દુ 40, 40 ના છેદમાં 7, 40 ના છેદમાં 7 એટલે 7 પચા 35, 35 ને 5 40 છેદમાં 7, 5.5 ટકાનો વધારો થયો. કારની કિંમતમાં કેટલો વધારો થયો? તો કે 5.5 ના છેદમાં 7%. એટલે અહીંયા લખવાનું કારની કિંમતમાં વધારો. કારની કિંમતમાં વધારાનો દર. વધારો 5.5 ના છેદમાં 7%. ક્લિયર બાળકો? છે ને મજા આવે એવા દાખલા? એક જ સામાન્ય સૂત્ર છે, તેનો ઉપયોગ કરી અને તમારે આ દાખલાઓ ગણવાના છે. ક્લિયર બાળકો? એક સામાન્ય સૂત્રની મદદથી તમારે બધા જ દાખલાઓ ગણવાના છે. હવે આપણે દાખલા નંબર જોઈએ છીએ 5. શું છે જુઓ. એક ટીવી 10,000 માં ખરીદેલું છે. હવે થોડું બદલે છે બાળકો. ટીવીની ખરીદ કિંમત કેટલી છે? તો કે 10,000 રૂપિયા. અને 20% નફો મેળવીને વેચી દીધું. 20% નફો મેળવી અને વેચી દીધું તો કેટલા રૂપિયા મળશે? 20% નફો મેળવી કેટલા રૂપિયા મળશે એ શોધવાનું છે. તો આપણે જોઈએ, આ થોડોક બદલે છે દાખલો. ટીવીની ખરીદ કિંમત કેટલી છે? ટીવીની ખરીદ કિંમત બરાબર 10,000 રૂપિયા. નફો 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 બરાબર 20%. 20% નફો મળે એવી રીતે આપણે વેચાણ કિંમત નક્કી કરવાની છે. ખાસ ધ્યાન રાખો. તેથી ટીવીના વેચાણમાં મળેલો નફો. ટીવીના વેચાણમાં મળેલો નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા. તો સીધું સરળ. ખરીદ કિંમત કેટલી છે? 10,000. નફાના ટકા કેટલા છે? તો કે 20. તો આ 20% ને આપણે આંકડાઓમાં ફેરવવું હોય તો છેદમાં શું મૂકવું પડે? 100. યાદ છે ને બાળકો? છેદમાં 100 મૂકી દઈએ એટલે આપણને આ જવાબ સરળતાથી મળી જાય. તો આ બે મીંડા ઉડાડીએ તો નફો કેટલો મળે છે? તો કે 2,000 રૂપિયા. કેટલો નફો મળે? 2,000 રૂપિયા. 2,000 રૂપિયા નફો મળે છે. કેટલો મળે છે બાળકો? 2,000 રૂપિયા. એટલે કે ટીવી વેચતા કેટલા રૂપિયા મળે? મળતા રૂપિયા બરાબર 10,000 રૂપિયા શું હતું? તો કે ખરીદ કિંમત હતી અને સાથે 2,000 રૂપિયા શું છે? નફો છે. એટલે 10,000 માં આપણે જે ખરીદેલું હતું અને સાથે 2,000 રૂપિયા નફો મેળવ્યો એટલે આપણે વેચાણ કિંમત કેટલામાં થઈ? તો કે 12,000 રૂપિયા. કેટલી થઈ? 12,000 રૂપિયા. તો
તો 10,000 માં ખરીદેલી વસ્તુ પર 20% નફો ચડાવી વેચતા કેટલા રૂપિયા હાથમાં આવે? તો કે 12,000 રૂપિયા. કેટલા રૂપિયા હાથમાં આવે? 12,000 રૂપિયા. હવે ત્યારબાદ જોઈએ. ત્યારબાદનો દાખલો શું કીધું છે? એક વોશિંગ મશીન છે 13,500 માં વેચ્યું છે. કેટલામાં વેચી દીધું છે? 13,500 માં. અને 20% ખોટ ખાધી છે. જુઓ બાળકો, ખોટનો વાળો દાખલો આવ્યો. ખોટ વાળો. ખોટ. વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત જુઓ, વેચાણ કિંમત બરાબર 13,500. સમજવાનો છે દાખલો બાળકો. અને ખોટ, ખોટ બરાબર 20%. ખોટ બરાબર 20%. તો ખોટનું સૂત્ર આપણી પાસે છે દીકરાઓ. ખોટનું સૂત્ર આપણી પાસે છે કે ભાઈ ખરીદ કિંમત માઇનસ ખોટ કરીએ, ખરીદ કિંમત માઇનસ ખોટ કરીએ ત્યારે આપણને વેચાણ કિંમત મળે. ખરીદ કિંમત માઇનસ ખોટ કરીએ ત્યારે આપણને શું મળે? વેચાણ કિંમત. તો ખરીદ કિંમત તો આપણે શોધવાની છે, એટલે આપણે ખરીદ કિંમત શોધવી છે. તો જુઓ, ખાસ ધ્યાન રાખજો, ખરીદ કિંમત માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત. ખરીદ કિંમત આપણને આપેલી નથી હો બાળકો. ખરીદ કિંમત આપણને આપેલી નથી. ખોટ છે એ કેટલા આપેલી છે? તો કે 20%. કેટલી આપેલી છે? 20%. તો ખાસ અહીંયા સમજવાનું છે દીકરાઓ કે ખોટ છે એ ખરીદ કિંમતના 20% છે. કેના છે? ખરીદ કિંમતના 20% ખોટ છે બરાબર વેચાણ કિંમત. ખરીદ કિંમતના કેટલા ટકા ખોટ છે? તો કે 20%. હવે ખરીદ કિંમત અહીંયા આપણે લઈએ કે ખરીદ કિંમત માની લઈએ કે આપણી પાસે x રૂપિયા છે. કેટલા છે? x રૂપિયા. તો અહીંયા x મૂકીએ. x માઇનસ ખરીદ કિંમતના 20% ખોટ. 20% ખોટ બરાબર વેચાણ કિંમત કેટલી આવી ગઈ? તો કે 13,500. 13,500. હવે આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ શું થાય બાળકો? x માઇનસ 20,500. 20,500 એટલે અહીંયા આવશે x ના છેદમાં 5. x ના છેદમાં 5 બરાબર 13,500. હવે જો આ દાખલામાં આ બંનેની બાદબાકી કરવી હોય તો લસા લેવો પડે. લસા લઈએ તો આપણી પાસે શું થાય? તો કે 5x માઇનસ x છેદમાં 5. લસા લેતા તમને આવડે જ છે બાળકો. 13,500. હવે 5x માંથી x જાય તો 4x. સાથે બીજું એક સ્ટેપ કરી દો. આ 5 છે આ બાજુ આવે તો કે સાહેબ ગુણાકારમાં જાય. કેમાં જાય? ગુણાકારમાં. કેમાં આવે? ગુણાકારમાં. તેથી 4x બરાબર 4x બરાબર. હવે જો આનો ગુણાકાર કરીએ તો આપણને કેટલો મળે? 55 25. 5 તેરી 15 ને 2 17. 5 × 5 ને 6 67,500. તો x બરાબર 67,500 ભાગ્યા 4. 67,500 ભાગ્યા 4. આ ભાગાકાર કરો તો આ ભાગાકાર તમને મળશે 16,875. 16,875. આમ જોઈએ વોશિંગ મશીન છે કેટલામાં ખરીદેલું છે? 16,875 રૂપિયામાં વોશિંગ મશીન ખરીદ્યું. હશે. ક્લિયર બાળકો? આવા દાખલાઓ છે એ અટપટા દાખલાઓ કહેવાય. એટલે આવા દાખલાઓને આપણે 2 થી 3 વખત ગણી લેવા, જેથી કરીને આપણી ભૂલ થાય નહીં. ક્લિયર બાળકો? ઓકે. હવે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે.
પણ નેક્સ્ટ દાખલો જોતા જોતા આપણને અંદાજો આવી જશે કે આ દાખલો સાહેબ થોડા ગણાવે. હા તો અમે ગણી નાખશું. જુઓ, ચોકમાં આપણે બોર્ડમાં જે ચોક લખીએ એ ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન, કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ખાલી 1 જ ટકાવારી શોધવાની છે કે નહીં? કાર્બનની કેટલી છે? 3. આ એક જ શોધવાની છે એટલે સરળ કરી દીધું. પણ તોય છતાં આપણે શું કરીએ છીએ? જો આગળ આવા દાખલા ગણી લીધા, 10 + 3 + 12 કરવાના પહેલા, એટલે તમને મળશે 25. સરવાળો કેટલો મળશે? 25. એમાંથી માત્ર તમારે કેની ટકાવારી શોધવાની છે? કાર્બનની. તો કાર્બન છે એટલે તો કે 3/25 ગુણ્યા 100. 3/25 ગુણ્યા 100. બરોબર છે બાળકો? એટલે એ ટકાવારીનો તમને જવાબ મળી જશે. હવે ખાસ ધ્યાન રાખજો બાળકો. બીજો પ્રશ્ન છે કે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તો હવે આ દાખલો ગણવો હોય તો આ દાખલો મારે ગણાવવો જ પડે. તો પહેલા હું ગણાવી દઉં બાળકો. જુઓ, પહેલો દાખલો શું થાય? તો કે હવે હું સીધું જ શોર્ટમાં લખું છું. પ્રમાણમાં જે ગુણોત્તર છે, ગુણોત્તરના પદોનો સરવાળો, ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 10 + 3 + 12 એટલે કે 25. હવે આપણે શું જોઈએ છે? તો કે ચોકમાં કાર્બનની ટકાવારી, કેટલી ટકાવારી જોઈએ છે? કાર્બનની ટકાવારી બરાબર. કાર્બન કેટલા છે? તો કે 3 છે, /25 ગુણ્યા 100%. 25 ચોકું 100, 4×3 = 12%. કેટલા ટકા? 12%. કાર્બનની ટકાવારી કેટલી બાળકો? 12%. હવે બીજો દાખલો આપણો ચાલુ કરીએ હો. બીજો દાખલો ગણવા માટે આપણે પહેલો ગણવો પડેલો હતો. માની લઈએ કે ચોકનું વજન છે, ધારો કે ચોકનું વજન, કાં તો કે આપણે શોધવાનું છે ચોકનું વજન કેટલા ગ્રામ છે? તો કે x ગ્રામ છે. કંઈ આપેલું નથી એટલે આપણે શું ધારીએ છીએ? x ગ્રામ. આ x ગ્રામના 12%, x ગ્રામના 12% એટલે કેટલા છે? તો કે 3. x ગ્રામ એટલે કે ચોકનો જે વજન છે એના 12% એમાં કાર્બન રહેલો છે. 12% કાર્બન છે ત્યારે કેટલો છે? 3 ગ્રામ. x ના 12% કરો એ કેટલું આવે છે? તો કે 3 ગ્રામ. તો x ના 12% તમને આવડે જ છે બાળકો, એમાં મને પૂછવાનું ના હોય. સીધું સરળ, x ગુણ્યા 12/100 બરાબર 3. આવડે ને? તેથી x બરાબર, હવે શું થાય? આ 100 અહીંયા ગુણાકારમાં આવે ને 12 ક્યાં જાય? ભાગાકારમાં. 3 ગુણ્યા 100 છેદમાં 12. 4×3 = 12, 25 100. x કેટલા આવ્યા? તો કે 25 ગ્રામ. કેટલા આવ્યા? 25 ગ્રામ. આમ ચોકનો વજન કેટલો થશે? તો કે 25 ગ્રામ થાય. કેટલો થાય? 25 ગ્રામ. હવે આપણે નવો દાખલો જોઈએ બાળકો. નવો દાખલો શું છે? અમીના ₹275 એક પુસ્તક ખરીદે છે. 15% નુકસાન વેઠી તે વેચે છે. તો તેને તે પુસ્તક કેટલામાં વેચેલું હશે? તો જોઈએ આપણે સરસ મજાનું. પુસ્તકની ખરીદ કિંમત કેટલી છે? તો કે ખરીદ કિંમત બરાબર ₹275. ખોટ કેટલી છે? તો કે 15%. નુકસાન એટલે ખોટ. તો કે
પુસ્તક વેચતા કેટલી ખોટ થાય? પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર ખરીદ કિંમત ગુણ્યા 15%. ખરીદ કિંમત કેટલી છે? 275 ગુણ્યા 15/100. તો આનું સાદુરૂપ તમે આપશો, સાદુરૂપ ખાસ બાળકો, સાદુરૂપ તમે આપશો એટલે મળશે 41 રૂપિયા અને 25 પૈસા. સાદુરૂપ તમે જાતે આપજો બાળકો. આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 4125. એને ભાગ્યા 100 થાય એટલે 41.25. તો હવે આપણે વેચાણ કિંમત નક્કી કરવાની છે. તો વેચાણ કિંમતનું સૂત્ર આપણી પાસે છે. વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ. ખરીદ કિંમત માઇનસ ખોટ. ખરીદ કિંમત કેટલી છે? તો કે 275 રૂપિયા માઇનસ ખોટ કેટલી છે? તો કે 41.25 રૂપિયા. આ બાદબાકી તમે કરો તો એ જવાબ આવે 233.75 રૂપિયા. આમ પુસ્તકની વેચાણ કિંમત કેટલી થઈ બાળકો? તો કે 233.75 રૂપિયા. હવે દાખલા નંબર 9. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. 3 વર્ષનું બાળકો. મુદ્દલ કેટલી આપેલી છે? 1200 રૂપિયા. વ્યાજનો દર કેટલો આપેલો છે? 12%. અને મુદ્દત કેટલી આપેલી છે? તો કે 3 વર્ષ. તો આપણે સીધું ને સરળ મૂકીએ. પી બરાબર તો કે 1200 રૂપિયા. આર બરાબર તો કે 12%. અને અહીંયા મેં તમને વર્ષનું એન કીધું હતું, પણ હવે આપણે ટેક્સ્ટ બુકમાં ટી વાપરીએ છીએ એટલે 3 વર્ષ ટી. સૂત્રમાં થોડોક ફેરફાર છે. વ્યાજ આઈ બરાબર પી આર ટી. એનની બદલે શું આવી જશે? ટી છેદમાં 100. પી કેટલા છે આપણી પાસે? તો કે 1200 રૂપિયા. કેટલા છે? 1200. આર કેટલા છે? તો કે 12. ટી કેટલા છે? તો કે 3 છેદમાં 100. આ બે મીંડા ઉડી ગયા. હવે 12 ગુણ્યા 3 કરો તો એ જવાબ આવે 432 રૂપિયા. કેટલો આવ્યો? 432 રૂપિયા. પણ આ વ્યાજ આવ્યું બાળકો. વ્યાજ આવ્યું. શોધવાનું છે વ્યાજ મુદ્દલ. શોધવાનું શું છે? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ કેટલું છે? 1200 રૂપિયા. વ્યાજ કેટલું છે? તો કે 432 રૂપિયા. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 1632 રૂપિયા. 1632 રૂપિયા. એકદમ સરળ. તો હવે બીજો દાખલો. તો તરત જ બધા બાળકો બોલે, સાહેબ એ દાખલો અમે ગણી નાખશું. બરોબર ને બાળકો? ચાલો હવે એક્ઝામ્પલ નંબર 10. 56,000 રૂપિયાનું કેટલા ટકા વ્યાજના દરે 2 વર્ષનું વ્યાજ 280 થાય? તો આપણને શું આપેલું છે? તો કે પી આપેલું છે. હો ભાઈ, પી 56,000 રૂપિયા. કેટલા આપેલા છે? 56,000 રૂપિયા. ટી આપેલો જો 2 વર્ષ. 2 વર્ષ. પછી વ્યાજ આપવું એટલે આઈ 280 રૂપિયા. શોધવાનું શું છે? તો કે ટકામાં વ્યાજ એટલે કે આર શોધવાનું. શું શોધવાનું છે? આર. તો આપણી પાસે સૂત્ર યાદ કરો. આઈ બરાબર પી આર ટી છેદમાં 100. એમાંથી આ આર ને સૂત્રનો કરતા બનાવવો હોય એટલે આર ને એકલો કરવો હોય તો શું કરવું પડે? જો આર જોઈએ છે મારે, તો આ 100 છે અહીંયા જશે એટલે આઈ ગુણ્યા 100. પી અને ટી ક્યાં જશે? તો કે સાહેબ છેદમાં જાય. પી ગુણ્યા ટી.
આપણો દાખલો પૂરો. દાખલો પૂરો. I બરાબર 280 એને ગુણ્યા 100. P બરાબર 56,000. 56,000 એને ગુણ્યા T બરાબર 2 વર્ષ. આપેલા 3 મીંડા ઉડાડી દઈએ. 28 દુ 56 એટલે 1/4. 1/4 અને 1/4 એટલે શું થાય બાળકો ખબર? 1/4 એટલે તો કે 0.25%. 0.25%. એકદમ ઓછો વ્યાજનો દર છે ભાઈ. એકદમ ઓછો વ્યાજનો દર છે. 0.25%. માત્ર 0.25% બાળકો. હવે બાળકો જુઓ, રકમમાં શું કીધું છે? મીના તેને વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9%, એટલે R બરાબર 9%. દર 1 વર્ષનું વ્યાજ 45 રૂપિયા ચૂકવતી હોય, એટલે કે T બરાબર 1 વર્ષ. I બરાબર તો કે 45 રૂપિયા. તો વ્યાજે લીધેલ રકમ P શોધવાની છે. P શોધવાની છે તો આપણું સૂત્ર તો આ જ છે રાબેતા મુજબ. I બરાબર P T છેદમાં 100. તો હવે P ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? તો કે સાહેબ 100 ગુણ્યા I છેદમાં R ગુણ્યા T. આમાં કિંમતો મૂકી આ દાખલો તમારે જાતે કરવાનો છે. ક્લિયર બાળકો? હવે જુઓ, આપણે શું જોયું? તો કે R માટેનું સૂત્ર જોયું. 100 ગુણ્યા I છેદમાં P ગુણ્યા T. P માટેનું સૂત્ર અને તેવી જ રીતે T માટેનું સૂત્ર શું થાય? તો કે 100 ગુણ્યા I છેદમાં P ગુણ્યા R. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે.